નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ હાઈવે અને પુલનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર તહેવારો પહેલા જ હાઈવે નવા બની જવાની આપી ખાતરી। શહેરના ઐતિહાસિક દરવાજા સહિત જાહેર સર્કલોની લાઇટ્સ લાંબા સમયથી બંધ। મુખ્ય સર્કલ ચોકમાં લાઇટિંગ સુશોભિત આવશ્યક હોવાનું જણાવતા પ્રબુદ્ધ નાગરિકો। ભેસાણ વિસાવદર વિસ્તારના પ્રશ્ન માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સક્રિય। સંકલનની પહેલી જ મીટિંગમાં ખેડૂત, પશુપાલન અને રોડ રસ્તા અંગે ઉઠાવ્યા સવાલ। અને ભેસાણના તડકા પીપળિયા ગામે મગફળીનું બિયારણ બારોબાર વહેંચી નાખવાનો આ ખેડૂતનો આક્ષેપ। પેઢી સંચાલકે આક્ષેપને પાયા વિહોણા ગણાવી સીસીટીવી કેમેરા ચેક કરવા આપી ચેલેન્જ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. વરસાદ અત્યારે તો ખેંચાઈ ગયો છે, પરંતુ પાછલા દિવસોમાં જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો અને ભ્રષ્ટાચારને કારણે તમામ રસ્તાઓ તૂટી ગયા, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારાજ થયા. તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને યુદ્ધના ધોરણે રોડ રસ્તાની મરામત કરવાના આદેશ આપ્યા બાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા આ દિશામાં સક્રિય બન્યા છે અને તાજેતરમાં તેમણે જેતપુર સોમનાથ હાઈવે પુલનું અને રસ્તાનું નિરીક્ષણ કરીને જ્યાં જ્યાં રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક અસરથી પેચવર્ક અને ડામર વર્ક શરૂ કરવા માટે જરૂરી આદેશ આપ્યા છે. માર્ગ મકાન વિભાગના ઇજનેર અને સાથે રાખીને અને સંબંધિત એજન્સી કોન્ટ્રાક્ટરને સાથે રાખીને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વડાલ ચોકી તરફ અને ખાસ કરીને જેતપુર સોમનાથ બાયપાસ તરફના પુલ અને તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરીને આગામી તહેવારો પર વાહન વ્યવહાર પ્રભાવિત ન થાય તે માટે તમામ હાઈવે યુદ્ધના ધોરણે નવા બનાવવા તાકીદ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટરે કહ્યું કે ભારે વરસાદને કારણે રોડ ક્ષતિગ્રસ્ત થયા છે, પરંતુ અમે આગામી સમયમાં આ તમામ હાઈવે ફરીથી નવા બનાવશું. भारी बारिश के बाद जो रोड डैमेज हुए उन सभी रोड का इंस्पेक्शन किया जा रहा है और उनको रिपेयर और रिस्टोरेशन की कार्रवाई की जा रही है. जूनागढ़ ज़िले में आर&डी स्टेट हो, पंचायत हो, नेशनल हाईवे हो, इन सभी रोड को हमने अलग अलग अधिकारियों को इंस्पेक्शन के लिए दिया है. वो सारे अधिकारी अलग अलग स्थल पे जाके उसका मुआयना कर रहे हैं और वो जो इंस्पेक्शन हो रहा है उसका रिपोर्ट टेक्निकल टीम के साथ रह के उसमें रिस्टोरेशन की कार्रवाई की जा रही है. इसी कार्रवाई के मद्देनज़र आज मैंने नेशनल हाईवे की टीम के साथ आज का दौरा किया है. इसमें आज हम व्रजमी नदी के ऊपर बने जो 2 मेजर ब्रिज है उसके रिस्टोरेशन की कामगिरी का हमने इंस्पेक्शन किया और ये दोनों ब्रिज जो है आज कामगिरी जो ख़त्म होने वाली है उसके बाद ये पब्लिक के लिए खोले जाएंगे. आज मुख्यमंत्री साहब की सूचना के मुताबिक पब्लिक को किसी प्रकार की तकलीफ ना हो, इस तरह से पूरा वहीवटी तंत्र अलग अलग एजेंसी के साथ कोऑर्डिनेशन करके इस कामगिरी को जल्द से जल्द पूरा करने का प्रयास कर रहा है. દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેને કારણે વાવેતર કરી ચૂકેલ ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ધસી આવ્યા છે. હવામાન ખાતું કે વેદશાસ્ત્રીઓ ગમે તેટલી આગાહી કરે, મેઘરાજા જ્યારે આવવાના હશે ત્યારે જ આવશે એવું વાતાવરણ ઉપરથી ફલિત થઈ રહ્યું છે. 2 દિવસ વરસાદની આગાહીને પગલે જૂનાગઢમાં આજે સવારથી વાતાવરણ ડોળાયેલું રહ્યું હતું, એટલે કે સૂર્યનારાયણ અલિપ્ત રહ્યા હતા ને કાળા ડિબાંગ વાદળો આકાશમાં બંધાઈ રહ્યા હતા. ગરમીનો પારો પણ વધી રહ્યો છે. આમ છતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી, જેને કારણે માત્ર ખેડૂત નહીં, આમ સરકારને, આમ પ્રજામાં પણ એક ચિંતા વ્યાપી છે. અને જો
જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો સાતમ આઠમના તહેવાર ગ્રામ્ય વિસ્તારમાં બગડશે તેમ લાગી રહ્યું છે. કેટલાક તાલુકા, કેટલાક ગામડાઓમાં મેઘરાજા માટેની પ્રાર્થનાઓ પણ શરૂ થઈ છે. ત્યારે ફરીથી એકવાર મેઘરાજા પૃથ્વીને સૃષ્ટિ ઉપર વાલ વરસાવે તેવી લાગણી સમગ્ર જીવનમાં વ્યક્ત થઈ રહી છે. વાત કરીએ જૂનાગઢના વિકાસની, તો જૂનાગઢમાં એક તરફ મહાનગરપાલિકાના શાસક પક્ષના મિત્રો વિકાસની વાત કરે છે, તો બીજી તરફ ભૂતકાળમાં જે વિકાસ થયો હતો તે અત્યારે વિનાશના દ્વારે આવીને ઊભો છે. ગઈકાલે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે મજેવડી દરવાજાથી લઈ અને શહેરના મુખ્ય ચોક, મુખ્ય સર્કલ અને કેટલાક વિસ્તારમાં જ્યારે ચેકિંગ કર્યું, એટલે કે અમે અમારો અહેવાલ તૈયાર કર્યો, ત્યારે મુખ્ય દરવાજાની ઘણી બધી લાઇટો બંધ હતી. પૂર્વ મુખ્યમંત્રી સદગત વિજય રૂપાણીએ જે મજેવડી દરવાજાનું નવીનીકરણ થયા બાદ લોકાર્પણ કર્યું હતું, 4 કરોડને ખર્ચે લાઇટિંગ સાથે મજેવડી દરવાજો સુશોભિત કરવામાં આવ્યો હતો. આ મજેવડી દરવાજાની અંદર અત્યારે 50% લાઇટ બંધ છે. ગાંધી ચોક ફરતે સર્કલમાં પણ લાઇટ બંધ છે. તો શહેરના મુખ્ય ચોકમાં ઊભા કરવામાં આવેલ હાઈમાસ્ટ ટાવર પૈકી ઘણા બધા હાઈમાસ્ટ ટાવર શોભાના ગાંઠિયા બન્યા છે. કેટલાક હાઈમાસ્ટ ટાવર સંપૂર્ણ બંધ છે, તો કેટલાક ટાવરમાં 3 લાઇટ ચાલુ છે તો 5 લાઇટ બંધ છે. અને આ પ્રકારનો અહેવાલ આજે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પ્રસારિત કરે છે. જાગૃત નાગરિક ચેતનભાઈ મશરૂએ કહ્યું કે આ અહેવાલ બાદ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે તમામ લાઇટનું સમારકામ કરાવવું જોઈએ ને નવરાત્રી, દિવાળીના તહેવાર ઉપર ફરીથી એકવાર જૂનાગઢ શહેર ઝગમગતું થાય તે દિશામાં કામ કરવું જોઈએ. આજે મિત્રો જૂનાગઢ શહેરની દુર્દશાનું એક વધારે પ્રકરણ આપણે જોઈએ. એ જૂનાગઢ શહેર કે જ્યાં તમે એન્ટ્રી કરો તો મજેવડી ગેટ આવશે. મજેવડી ગેટનો આજથી 15 વર્ષ પહેલાં ખૂબ જ સારી રીતે લાઇટોથી શણગારવામાં આવેલું હતું. મુખ્યમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન પણ કરેલું હતું. ભાજપ શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ બધા સર્વોની હાજરીમાં મજેવડી ગેટ છે, રેલવે સ્ટેશન ચોક છે કે જેને ભવ્ય રીતે શણગારવામાં આવેલું હતું. આજે એની દુર્દશા જુઓ, ત્યાં એક પણ લાઇટ ચાલુ નથી કે જે 80થી 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી અને લાઇટોથી શણગારવામાં આવેલું હતું. જ્યારે ત્યાં અત્યારે લાઇટનું નામ જ નથી. અચ્છા, હાઈમાસ્ટ જૂનાગઢમાં તમે આવો, મજેવડી ગેટમાં હાઈમાસ્ટ ટાવર ઊભા કરેલા હતા. પછી તળાવ દરવાજા છે, પછી વૈભવ ફાટક છે કે ત્યાં હાઈમાસ્ટ ટાવરના અત્યારે અવશેષો પણ નથી દેખાતા. તો આ બધી લાઇટો જાય છે ક્યાં? સુશોભિત કરેલા આપણા જે સ્મારકો છે, વૈભવ પાસે મહાત્મા ગાંધીજીની સ્મારકને ફરતા આજથી 6 મહિના પહેલાં ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવેલ. અત્યારે એક પણ લાઇટ એમાં ચાલુ નથી. ત્યાંથી તમે આગળ આવો, બસ સ્ટેન્ડ બાજુ જાઓ, ત્યાંથી સરદાર પટેલ રોડ તરફ જાઓ, સરદારબાગ તરફ, વૈભવ ફાટકથી લઈ જ્યાં પણ ખજૂરી આવે છે તેને ખૂબ જ સુશોભિત રીતે એલઈડી લગાડેલી હતી. એક પણ એલઈડી ચાલુ નથી. તો આ બધાની જવાબદારી કોની? એક નાગરિક તરીકે કે કમિશનર સાહેબ કે કોર્પોરેશનના અધિકારીઓ આની વિશેષ જવાબદારી લઈ અને સુશોભિત પાછા કરે. 15 ઓગસ્ટ આવે છે અને સારી રીતે પબ્લિકને સારી વસ્તુ જોવા મળે એવું ખાસ નમ્ર વિનંતી છે કે આનું સર્વે કરી અને ખૂબ જ સરસ રીતે પાછું ચાલુ કરી આપવા વિનંતી છે. વિસાવદર ભેસાણના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ગોપાલ ઇટાલિયા સક્રિય બન્યા છે. આમ પણ ધારાસભ્ય પદના શપથ નતા લીધા તે પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ ભેસાણ વિસાવદર મતક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના પ્રશ્નો જાણ્યા હતા. હવે જ્યારે ધારાસભ્ય બની ગયા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ સક્રિય રસ લઈને ભાગ લીધો હતો. એટલું જ નહીં, ખેડૂતો, પશુપાલકો, ભેસાણ વિસાવદરના તૂટેલા રસ્તા, ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલી મુશ્કેલી જેવા અનેક પ્રશ્ન અંગે જિલ્લા કલેક્ટર સાથે તેમણે ચર્ચા કરી હતી. ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપ સરકાર માત્ર વિકાસની વાતો કરે છે, હકીકતમાં છેવાડાના માનવી સુધી વિકાસ અને સુવિધા પહોંચે તે દિશામાં કોઈ કામગીરી થઈ નથી અને ભૂતકાળમાં પણ થઈ નથી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જિલ્લા કલેક્ટર સાથે કેટલાક સંવેદનશીલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે અને તે આ બંને મત વિસ્તારના
મતદારો માટે છેવટ સુધી લડતા રહેશે. આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું. આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે. આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ 35 પ્રશ્નોની રજૂઆત કરી હતી. તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે. કુલ 35 પ્રશ્નો પૈકી આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન, કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત, ફીડર ઓવરલોડ કેટલા છે, કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે. પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે, કેટલી અરજીઓ મળી છે અને એની ઉપર શું કાર્યવાહી થઈ, એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને પૂછ્યો હતો. જોકે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી. આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે કે કેમ, નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે, અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે. તો DCF પશ્ચિમ અને DCF પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે. આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ 2006ની અંદર હકપત્રક નંબર 6 નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું. એની FIR થઈ 2006માં. 16 વર્ષ પછી 2022માં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ગામ લોકો, કુબા રાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર 6 મળતું નથી. એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ પ્રાંત સાહેબને આદેશ કર્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધતા રહેશું, પરંતુ સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર શિક્ષા અભિયાન જુનાગઢ સંકલિત અને જુનાગઢ જિલ્લા શિક્ષણ કચેરી પ્રેરિત કારકર્દી માર્ગદર્શક સેમિનારનું એક આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે જુનાગઢ જિલ્લાની 57 વોકેશનલ એજ્યુકેશન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ઉપયોગી થાય તેવા વિષય સાથે અને શિક્ષણની મર્યાદાઓમાંથી વિદ્યાર્થીઓ બહાર આવે, જીવનમાં કંઈક નવી દિશા પ્રાપ્ત કરે, નવા વ્યવસાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સક્રિય બને તે માટે આ કાર્યશાળા યોજાઈ હતી. સપનાઓ સિદ્ધ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેવા પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંગે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ધોરણ 10 અને 12 પછી વિવિધ અભ્યાસક્રમોની વિગતોથી પણ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા. અંદાજે 4000 જેટલા વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિના દરમિયાન આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો છે. સેમિનારમાં લિબર્ટી કેરિયર એકેડેમીના લેખક પરેશભાઈ પંડ્યા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સલાહકાર એવા બળદેવ પરી અને અન્ય તજજ્ઞોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર સુરેશભાઈ મેવાડા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. ડોક્ટર સુરેશ મેવાડા, બીઆરસી કોઓર્ડિનેટર, જુનાગઢ ગ્રામ્ય. સમગ્ર શિક્ષા જુનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જુનાગઢ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જિલ્લાની 57 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વોકેશનલ એજ્યુકેશનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બાળકો ગોખણપટ્ટી યુક્ત જ્ઞાનથી મુક્ત થાય અને પોતાના કારકિર્દીના નિર્માણ, એમને જે વિષયમાં રસ છે, એમને જે ક્ષેત્રમાં આવડત છે, એ દિશામાં એની કારકિર્દી નિર્માણ કરી શકે, એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના 4000 જેટલા વિદ્યાર્થીઓને આવરી લઈ અને 4 તબક્કામાં આ કાર્યક્રમ આયોજિત કર્યો છે, જેમાં અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ અને નોબેલ યુનિવર્સિટીના 2 સ્થળો ઉપર વિવિધ તાલુકાના તબક્કાવાર આયોજન કરીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ડીઓ કચેરીના જ્યોત્સનાબેન પરમાર, સમગ્ર શિક્ષા જુનાગઢની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલા છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. આભાર. આજ મારું નામ ખાવડુ બિંદિયા નરેન્દ્રભાઈ. હું ધોરણ 11 કોમર્સ શ્રી ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છું. આજના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ કારકિર્દી સેમિનારની અંદર અમારી સ્કૂલ દ્વારા આની અંદર હું આવી રહી હતી. આમની અંદરથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. અમારા અહીંયા ઘણા શિક્ષકોએ અમને ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું, જેમાં અમને વોકેશનલ વિશે પણ ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું હતું, જેમ કે બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર, પછી એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ વિશે પણ અમને ઘણું બધું શિક્ષણ ઘણું બધું મળ્યું. અને અમારા ધોરણ 10 પછી શું કરવું એના વિશે પણ ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 12 પછી કે ગ્રેજ્યુએશન પછી જે પણ અમારે જે કરવું, અમને જે ખ્યાલ ન હતો તેના વિશે અમારા શિક્ષકોએ અમને ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું, જેમ કે આઈએએસ એટલે કે કલેક્ટર બનવા માટે અમારે આગળ શું કરવું જોઈએ અને અત્યારે આજના આધુનિક યુગમાં અમારી પાસે જે યંત્ર છે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એમના વિશે પણ અમને માર્ગદર્શન પૂરું પાઠવ્યું. આ માર્ગદર્શન દ્વારા હું ખૂબ જ આભાર માનું છું કે આજના સેમિનારની અંદર હું અહીં આવી, જેથી હું બધા શિક્ષકોનો ખૂબ આભાર પ્રગટ છું. આભાર. જૈન સોશિયલ ગ્રુપ સાંગીતિક ગ્રુપ ઉપક્રમ દ્વારા આગામી 2જી અને 3જી ઓગસ્ટના રોજ રેડક્રોસ હોલ ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને, મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે અને તેનું જાહેરમાં સમાજ જીવન માટે તેઓ પ્રતિબિંબ પાડી શકે તેવા શુદ્ધ આશયથી જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આ આયોજન 2જી 3જી ઓગસ્ટ રેડક્રોસ હોલ ખાતે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ અંગે મહિલા અગ્રણીઓએ કહ્યું કે 30મી જુલાઈ સુધીમાં જે તે મહિલાઓ પોતાના ફોર્મ રજૂ કરી શકશે, એટલે કે અરજી રાખીને સ્ટોલ બુકિંગ કરાવી શકશે. આ માટે થઈ અને પ્રમુખ અલકાબેન મોદી તેમજ લતાબેન ગાંધી અને અન્ય મહિલાઓએ જહેમત શરૂ કરી છે. મારું નામ અલકાબેન મોદી. હું જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ જુનાગઢની પ્રેસિડન્ટ છું.
અને અમે લોકો આ સંગીની ફોરમ ગ્રુપ 10 વર્ષ ત્યાં જુનાગઢમાં ચલાવીએ છીએ. દર મહિને અમે લોકો ભેગા થઈએ જ છીએ અને આપણે અત્યારની દોડધામ ભરી જિંદગીમાંથી થોડો સમય પોતાની મનગમતી સહેલીઓ સાથે મળી અને તેમને પણ જે પોતાનામાં સુસુપ્ત શક્તિઓ છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો અમને એવો વિચાર આવ્યો, ફક્ત અમે શા માટે જુનાગઢની બીજી બધી બહેનોને પણ આમાં અમે આમંત્રણ આપીએ. એટલા માટે થઈ અને અમે આ બીજી હમણાં એક એક્ઝિબિશન કરવાનું વિચાર્યું છે કે જે બહેનો ઘરમાં બેસી અને નાના મોટા ઉદ્યોગો કરે છે, વેચાણ કરે છે, એ લોકોને પ્લેટફોર્મ આમાં એક્ઝિબિશનમાં ખૂબ સુંદર રીતે અમે લોકો પૂરું પાડશું અને અનેક જાતની વિવિધ વસ્તુઓનો ખજાનો લઈ અને અમે સંગીની ફોરમ ગ્રુપ એક એક્ઝિબિશન લઈને આવ્યા છીએ. એ એક્ઝિબિશનમાં જુનાગઢ શહેરની તમામ જનતાને અમે આવવા માટે વધારવા માટે આમંત્રણ આપીએ છીએ અને એમાં જૂજ ટેબલો જ હવે બુકિંગ માટે બાકી છે. તો વહેલા તે પહેલાના ધોરણે દરેક લેડીઝો આમાં ટેબલ બુક કરાવી શકશે. હું રીના ગાંધી, જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમની જોઈન્ટ સેક્રેટરી છું અને અમે લોકો એક એક્ઝિબિશન અલકાબેને વાત કરી એ પ્રમાણે કરી રહ્યા છીએ, જેમાં જાહેર જનતાને આમંત્રણે આપીએ છીએ કે બધા અમારે એક્ઝિબિશન જોવા આવે, ખરીદી કરવા આવે અને જે બહેનો પાર્ટ લે છે તેના કામને બિરદાવવા માટે ખરીદી કરવા આવે અને જરૂરથી જરૂર પધારો. આમાં એક્ઝિબિશનમાં અમે લોકો ડ્રેસ, કુર્તી, નાઇટવેર, ઓર્નામેન્ટ્સ, પછી LIC વાળા થોડું કરવાના છે, પછી એમ્બે, ઓરિફ્લેમ, ટપરવેર, અલગ જેવી બ્રાન્ડેડ કંપની જે નામાંકિત કંપનીઓ છે એના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો જરૂરથી તમે મુલાકાત લેજો આ એક્ઝિબિશનની. એક્ઝિબિશનનો ટાઈમ 2 અને 3 ઓગસ્ટ 2025 અને એનો ટાઈમ સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી રહેશે અને રેડ ક્રોસ હોલ જે શહેરની મધ્યમાં જ આવેલો છે, જ્યાં નીકળવું બધાને શક્ય હોય જ છે. આઝાદ ચોક ઉપર રેડ ક્રોસ હોલ છે, ત્યાં ખાતે અમારું એક્ઝિબિશન છે. તો તમામ જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે અમારો એક્ઝિબિશનની એકવાર મુલાકાત લેવા જરૂરથી પધારશો. આગામી દિવસોમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ આવી રહ્યું છે, ત્યારે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે રેડક્રોસ હોલ ખાતે નાની મોટી નીત નવી રાખડી કેવી રીતે બનાવી તે અંગેની એક કાર્યશાળા યોજાઈ હતી. પ્રમુખ ગીતાબેન જોશીએ કહ્યું કે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટના શુભેચ્છક એવા ભાવનાબેન ભટ્ટે ઉપસ્થિત મહિલાઓને રાખડીઓ કેવી રીતે બનાવી અને કેવી રીતે ઓછા ખર્ચે ભાઈ બહેનના સ્નેહનું પર્વ આપણે ઉજવી શકીએ તે માટે મહિલાઓને તાલીમ આપી હતી. દરમિયાન 3 દિવસ પહેલા કન્યા શાળા નંબર 4માં પણ ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોળાકાતનું વ્રત રાખનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ગીતાબેન જોશીએ કહ્યું કે અમે સમયાંતરે મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, જેના ભાગરૂપે રાખડી બનાવવાની કળા ઉપરનો એક સેમિનાર રેડક્રોસ હોલ ખાતે સંપન્ન થયો અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ પણ લીધો. મારું નામ ગીતા જોશી. અમારું જે મંડળ છે એનું નામ છે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ. અમારા મંડળની અંદર બહેનોને ઉપયોગી થાય એવા કાર્યક્રમો યોજાય છે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ અમે જોડાયેલા છીએ, એટલે બાળકોને ઉપયોગી થાય એવા પણ આયોજનો થતા રહે છે અમારા. આજરોજ રેડક્રોસ ખાતે બહેનો માટે મોતીની રાખડી કેવી રીતે બનાવી એ શીખવવા માટે અમારી સંસ્થાના ભાવનાબેન ભટ્ટ છે તે બધા બહેનોને રાખી બનાવતા શીખવાડે છે અને સાથે સાથે બીજી કોઈ પણ રાખડી હોય એ કેવી રીતે બનાવી અને મોતીની રાખડીમાં કેવી રીતના બનાવાય છે એ પણ શીખવે છે. આ આયોજન અમે મંડળના દરેક બહેનો સાથે મળી અને કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં કર્ણાવતી ખાતે ઓપન ગુજરાત રાઇફલિંગ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 61મી રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં જૂનાગઢના 9 લક્ષ્યવેધી વિદ્યાર્થીઓએ 50 મીટર ફાયર આર્મ્સ અને 10 મીટર એર પિસ્તોલ વિભાગમાં 5 નેશનલ ક્વોલિફિકેશન અને 1 કાંસ્ય ચંદ્રક મેળવીને જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાયું છે. રાજ શાખા રાઇફલ ક્લબના આ તેજસ્વી રાઇફલવીરો કર્ણાવતી ખાતે પહોંચ્યા હતા અને 61મી રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઈને કૌવત દર્શાવ્યું હતું. ગઈકાલે જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જ્યારે જૂનાગઢ ગિરનાર કમલમ ખાતે હાજર હતા ત્યારે આ 9 લક્ષ્યવેધી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને રાજ શાખા રાઇફલ ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પણ આપવામાં આવી. દર્શક મિત્રો, વાત કરીએ ભેસાણ વિસ્તારમાં થયેલ કથિત મગફળી બિયારણ કૌભાંડની. ગઈકાલે જ આ બાબતનો અમે ઉલ્લેખ કર્યો હતો ત્યારે સંપૂર્ણ વિગત પ્રમાણે ભેસાણ નજીકના તડકા પીપળિયા ગામે એક વિક્રેતા પાસેથી બિયારણ લઈ અને બારોબાર વેચી નાખવાનો આક્ષેપ એક ખેડૂતે કરતા ચકચાર મચી ગઈ છે. મળતી વિગત અનુસાર તડકા પીપળિયા ગામમાં ચત્રભુજ ફાર્મર નામની એક પેઢી છે જેમને મગફળીનું બિયારણ વેચવાનું લાયસન્સ છે, પરંતુ અહીંથી ખેડૂતોને બિયારણ નિઃશુલ્ક આપવામાં આવે એમને બદલે કેટલાક ખેડૂતો અહીંથી બિયારણ મફત લઈ અને અન્ય ગામડામાં જઈને બારોબાર વેચી રહ્યા હોવાનો આક્ષેપ એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ચત્રભુજ ફાર્મરના સંચાલક વસંતભાઈ પટેલિયાએ કહ્યું કે આ આક્ષેપ પાયા વિહોણા છે અને હકીકતમાં અમારી પેઢીના CCTV કેમેરા ચેક કરી શકાય છે. 2 કે 3 ખેડૂતોએ આવી ગેરરીતિ કરી હોવાની ફરિયાદ ઉઠી છે, પરંતુ આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. પરંતુ ખેડૂતોને માત્ર બિયારણ નહીં, કેટલીક મગફળીની ગુણી પણ ખાલી કરીને મગફળી ગોંડલ ખાતે બારોબાર વેચવામાં આવી હોવાનો આક્ષેપ ખેડૂત યુવાન એવા સંજય કાપડિયાએ કર્યો છે અને આ અંગે તપાસ કરીને ગોડાઉનમાં તેમણે જનતા રેડ પણ કરી હતી. અલબત્ત આ અંગે હજુ કોઈ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા નથી, પરંતુ ખેડૂત સંજય કાપડિયાએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને આ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી છે. ભેસાણ ખાતે અત્યારે હાલ એક સંસ્થા FPO ચાલે છે જેનું નામ સત્રભુજ છે. સત્રભુજ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ. આ તડકા પીપળિયાની FPO છે અને ભેસાણ ખાતે એમનો ડેપો છે. થોડા સમય પહેલા અમને એવી માહિતી મળી હતી, થોડા દિવસ પહેલા, કે ભાઈ આ સંસ્થા દ્વારા જે મગફળીનું બીજ વિતરણ કરવામાં આવે છે અને સોયાબીન વિતરણ કરવામાં આવે છે, રાજ્ય સરકારની કોઈ એવી સ્કીમ છે ખેતીની કચેરીમાંથી કે રાજ્યના ખેડૂતોને મફત બિયારણ મળે અને જે લોકોનો વાવેતર બાકી છે એ લોકોને મફત બિયારણ આપવાનું હતું, જેમાં ખેડૂત ખાતેદારોના 7/8 ઉપર એમને બિયારણ આપવાનું હતું. આ મગફળી વિતરણમાં ગેરરીતિ થાય છે અને મોટા પ્રમાણમાં ગેરરીતિ થાય છે એવા અમને સમાચાર મળતા અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ સત્રભુજના સંચાલક છે વસંત જીણાભાઈ પટોડિયા અને રામજી કાળુભાઈ પટોડિયા અને તેના મળતિયાઓ, અને એમાં એની સાથે જે જોડાયેલા છે તેના દ્વારા તેના મળતિયાઓને ખૂબ મોટી માત્રામાં મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવેલું છે અને જે ખરેખર હકદાર ખેડૂતો છે તેને નથી મળતું અને અન્ય ખેડૂતોને આ બારોબાર આપી દેવામાં આવ્યું છે. અને આ ખેડૂતોએ પોતાને જરૂરિયાત ન હોવા છતાંય આ બિયારણ છે મગફળીનું એ બારોબાર માર્કેટ યાર્ડમાં વેચવા માટે કાઢેલું હતું. હકીકતની તપાસ કરતા ભેસાણ ખાતે એક ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની એકમ આવેલું છે જે રાજદાણ ભૂસું બનાવે છે. આ સ્થળે અમને એવા સમાચાર મળ્યા હતા કે આમાં 500 ગુણી અત્યારે માલ ત્યાં પડ્યો છે. સ્થળ ઉપર તપાસ કરતા અમને ત્યાં ખાલી બોરીઓ જોવા મળી જે રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની બિયારણની ખાલી થયેલી હતી.
મોટી માત્રામાં અમને થેલીઓ મળી એટલે અમે એમના એકમના માલિકને પૂછ્યું કે ભાઈ તમે આ માલ ક્યાં મોકલ્યો એમ. તો એમણે પોતે સ્વીકારેલું છે કે આ મગફળી જે છે એ અમારે જરૂરિયાત નહોતી, એથી અમે ગોંડલ માર્કેટયાર્ડમાં વેચવા માટે મોકલી દીધેલ છે. આ સિવાય અમને બીજી માહિતી એવી પણ મળેલી હતી કે ગોંડલ માર્કેટયાર્ડ સિવાય ભેસાણ માર્કેટયાર્ડમાં પણ આ માલ વેચવા માટે ગયેલો હતો. ત્યાંના માર્કેટિંગ યાર્ડના સીસીટીવી ફૂટેજ સહિત ગેટ પાસની વિગતો પણ અમે મંગાવેલી છે. ઉપરાંત ગઈકાલે મેં પીઆઈ ભેસાણ સાહેબ, એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબની લેખિત ફરિયાદ પણ આપેલી છે વિગતવાર કે આવી રીતે સત્રભુજ એફપીઓના સંચાલકો અને તેના મળતિયાઓ દ્વારા સરકારી સહાયથી મળતી મગફળીનું બિયારણ છે એનું ગેરકાયદેસર રીતે વિતરણ કરવામાં આવ્યું છે. ખૂબ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે સરકારી સહાયનો દુરુપયોગ થાય છે. વસંતભાઈ જીણાભાઈ પટોળિયા, મારું ગામ તડકા પીપળિયા છે. સત્રભુજ ફાર્મર્સ એટલે કે એચપીઓ ભેસાણ એનો હું ચેરમેન છું. અચ્છા, ખાસ કરીને જે બિયારણ જે તેલી બિયા છે ખેડૂતોને આપે એ બારોબાર વેચી નાખવાનો આપની ઉપર આક્ષેપ છો, શું કહેશો તમે? એમાં 3 ખેડૂતોએ હાકરોરાના વેચું છે, એના વિડીયો વાયરલ થયા છે અને એ કાલે અમારે ત્યાં આવ્યા હતા. એણે એમ કીધું કે ભાઈ આમાં અમારી ભૂલ થઈ ગઈ છે તો અમે શું કરીએ. એટલે અમે ઉપર જાણ કરી કે ભાઈ આ લોકોએ બિયારણ ખોલી નાખ્યું એટલે અમે બીજાને તો ન આપી શકીએ, તો કે એના પૈસા લઈ લ્યો તમે. હા, બાકી કોઈએ વેચ્યું નથી. અચ્છા, ખાસ કરીને કેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન? 1600 થી 1650 ખેડૂતના અત્યારે અપાઈ ગયું છે બિયા, એટલે કે મગફળી અને સોયાબીન બે થઈને ભેસાણ અને વિસાવદર 2 તાલુકામાં. તો તમારી પર જે આક્ષેપ છે કે તમે વેચી નાખ્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેલી બિયા વેચવાનું, શું કહેશો? અમે તમને ચેલેન્જ કરીએ છીએ કે અમે ગયા હોય એવો વિડીયો અથવા અમારો અહીંથી અમારા સ્ટોક પત્રકમાંથી માલ ઓછો હોય એવું કાંઈ તમે બતાવો. અમે 1650 કે 1600 જે છે એટલા એક મેમ્બરના ફોટા લીધા છે, એને આપતા હોય એવી લીધું છે અને 7, 12, 8 લીધા છે અને આધાર કાર્ડ લીધા. જે ઉપરથી અમને હતું એ માયલું બધું અમે લીધું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ હાઈવે અને પુલનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર તહેવારો પહેલા જ હાઈવે નવા બની જવાની આપી ખાતરી. શહેરના ઐતિહાસિક દરવાજા સહિત જાહેર સર્કલોની લાઇટ્સ લાંબા સમયથી બંધ. મુખ્ય સર્કલ ચોકમાં લાઇટિંગ સુશોભિત આવશ્યક હોવાનું જણાવતા પ્રબુદ્ધ નાગરિકો. ભેસાણ વિસાવદર વિસ્તારના પ્રશ્ન માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સક્રિય. સંકલનની પહેલી જ મીટિંગમાં ખેડૂત, પશુપાલન અને રોડ રસ્તા અંગે ઉઠાવ્યા સવાલ. અને ભેસાણના તડકા પીપળિયા ગામે મગફળીનું બિયારણ બારોબાર વેચી નાખવાનો આ ખેડૂતનો આક્ષેપ. પેઢી સંચાલકે આક્ષેપને પાયા વિહોણા ગણાવી સીસીટીવી કેમેરા ચેક કરવા આપી ચેલેન્જ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.